નમસ્કાર. 22 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસના પાનાઓમાં લખાવાનો છે અને આ દિવસ એટલે લાખો લોકો આ દિવસની રાહ જોઈને બેઠા હતા અને આ દિવસ એટલે હવે ગણતરીના કલાકો આ દિવસને બાકી છે અને આ દિવસે આખા ભારત વર્ષની અંદર, ભારતની અંદર રહેતા અને ભારતની બહાર રહેતા લોકો પણ એક દિવાળી પર્વની જેમ મનાવશે. આપણી સાથે મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ અત્યારે અયોધ્યામાં બેઠા છે અને વીઓઆઈના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણી સાથે લાઈવ જોડાયા છે. બાપુ, આપને પહેલા તો સૌથી પહેલો સવાલ તો એ પૂછવો છે કે આપ અયોધ્યા નગરીમાં છો, અત્યારે ભગવાન રામની નગરીમાં છો, કેવો માહોલ છે ત્યાં અત્યારે? જી જય સૌપ્રથમ જય શ્રી રામ. ગઈ લગભગ લખનૌ એરપોર્ટ થી 6 વાગે અયોધ્યામાં પ્રવેશ કર્યો અને ત્યારે જે અમને અનુભવ થયો કે ત્યાં રોશની એટલી શણગારી છે, આખું અયોધ્યા રોશનીમય બન્યું છે, રામમય બન્યું છે અને સ્વચ્છતા પણ એટલી જ છે. અને તમે જો પેઇન્ટિંગ કર્યું છે, ચિત્રો કર્યા છે, જાણે કે આપણે અત્યારે ત્રેતાયુગમાં જીવી રહ્યા હોય એવું વાતાવરણ લાગે છે. ઠંડીનો માહોલ હતો, પણ બધા જ સેવકો ખૂબ સેવા કરી રહ્યા હતા અને અમને જે આ સંતોને ઉતારો આપ્યો છે એ તીર્થક્ષેત્ર પુરમ છે, એમાં 6 નગરો છે. લગભગ ભારત વર્ષમાંથી 5000 જેટલા સંતો પધાર્યા છે અને ત્યાં પણ તમે જુઓ તો સુંદર વ્યવસ્થા કરી છે. ગઈકાલે રાત્રિનો લગભગ 6 સેલ્સિયસ ડિગ્રીનું તાપમાન છે. વચ્ચે પણ લોકોમાં એક ઉત્સાહ છે. જી હાલો. જી જી બાપુ, આપનો અવાજ આવી રહ્યો છે મારા સુધી. બીજો સવાલ બાપુ એક પૂછીશ આપને. આપે કહ્યું કે 5000 જેટલા સાધુ સંતો આખા ભારત વર્ષમાંથી ત્યાં પહોંચી રહ્યા છે, એમના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને હવેથી પ્રવાસન સ્થળ તરીકે અયોધ્યાને ખૂબ વેગ મળશે. જી જી, જો આવતીકાલે લગભગ 100 જેટલા ચાર્ટર પ્લેન આવશે. એકદમ વીવીઆઈપી પણ આવવાના છે. લગભગ જુઓ તો ફિલ્મ જગત છે, ખેલ જગત છે, ઉદ્યોગ જગત અને સંતો તો આવી ગયા છે. મોસ્ટ ઓફ બધા સંતો આવી ગયા છે અને સૌ પ્રથમ અહીંયા આવીએ એટલે આપણે જમવાનો પ્રશ્ન હોય કે ભાઈ પ્રસાદ ક્યાં લેવા જઈશું. તો આપને જાણ થશે કે અત્યારે આખું કેમ્પસ તમે જો તો 100 એકરમાં ફેલાયેલું છે અને ભવિષ્યમાં એ જ કેમ્પસમાં 25,000 લોકોને યાત્રાની સુવિધા મળે એવું અહીંયા બિલ્ડિંગ થશે, જે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે ખરીદી લીધું છે. અને એમાં અત્યારે લગભગ જુઓ તો 35 જેટલા ભંડારાઓ ચાલે છે અને ગુજરાતમાંથી 3 ભંડારાઓ છે અને પર ડે 1.5 લાખ જેટલા ભાવિકો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. અને જુઓ તો લગભગ સેવકો પણ એટલા છે. આપણે ગઈકાલે અમે જ્યાં પ્રસાદ લેવા ગયા ત્યાં લગભગ પ્રેરણાપીઠ એટલે આપણે જ્ઞાનેશ્વર દાસજી બાપુને ત્યાંથી 500 સેવકો અત્યારે સેવામાં ઉપસ્થિત છે અને આવી સુંદર વ્યવસ્થા અહીં છે. અમે સરયુ નદીને કિનારે અત્યારે ગયા સવારે, તો ત્યાં પણ બોટ એટલી શણગારી છે, રસ્તાઓ એટલા શણગાર્યા છે. એક પણ પ્લાસ્ટિકનું ફૂલ નથી. બધા જ હજારી ગલના, ગુલાબના, આસોપાલવના ઓરિજિનલ ફૂલોથી રસ્તાઓ શણગાર્યા છે. ઠેઠ અમે ગઈકાલે લખનૌ એરપોર્ટ થી આવતા હતા, અયોધ્યાથી લગભગ 7 કે 8 કિલોમીટર હશે અંદાજિત. રસ્તાઓની વચ્ચે પણ એકલો બધી સાચા ફૂલથી શણગારી છે અને લોકો 6 સેલ્સિયસ ડિગ્રીમાં આ સેવાનું કાર્ય કરી રહ્યા હતા. એટલે એમ થયું કે દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ નહીં કાહુ વ્યાપા. જેમ જાણે કે રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ હોય, જાણે અયોધ્યામાં કોઈ પ્રકારનું દુઃખ નથી. જે સવર્ણ યુગ ભગવાન રામચંદ્રજીના સમયમાં હતો એવો હું તો એમ કહું, ભલે એ વખતે 16 જનપદ હતા, પણ આજે ભારત વર્ષમાં જેટલા જિલ્લાઓ છે, રાજ્યો છે, એ બધામાં હું તો કહું રામ રાજ્ય ફરીથી સ્થાપિત થશે. અને જે લોકો એમ કહેતા હતા એક સમય કે અહીંયા
परिंदा पर भी नहीं मार सकते। ત્યાં જુઓ તમે, યોગી આદિત્યનાથજી આ સીએમ યુપીના અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિશ્વ હિન્દુ પરિષદના લાખો કાર સેવકો અને જે હું તો કહું કાર સેવકોએ સેવા આપી છે, લગભગ 4 જેટલા કાર સેવકોએ બલિદાનો આપ્યા છે. એમાં દેવરા બાબા હોય, વામદેવજી મહારાજ હોય કે અશોક સિંગલજી હોય, એ બધાની સાચી શ્રદ્ધાંજલિ હું તો કહું કાલે સાચા અર્થમાં અપાશે. તમે જુઓ તો બાપુ 500 વર્ષ પછી 22 આ- જાન્યુઆરી 2020 સિદ્ધ થશે અને જી. આખા વિશ્વમાં સનાતન ધર્મનો ને ભારત વર્ષનો ડંકો વાગશે અને એક ઇતિહાસ સાબિત થશે. બાપુ જી. આપણા જે 4 શંકરાચાર્ય ભગવાન છે એમાંથી આપણા એક શંકરાચાર્ય શ્રી છે અભિમુક્તેશ્વરાનંદજી મહારાજ, એમના ઘણા વિડીયો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઈ રહ્યા છે અને એમનું એવું માનવું છે કે આ જે પ્રતિષ્ઠા છે એ સંપૂર્ણ મંદિર બની ગયા પછી જ થવી જોઈએ. આને લઈને ઘણા બધા મતભેદો પણ સામે આવ્યા છે. એમણે તો એવું પણ એક ટીવી ઇન્ટરવ્યુમાં કીધું કે એમને શંકરાચાર્યને આમંત્રણ જ આપવામાં નથી આવ્યું. તો આ મુદ્દે આપનો શું મત છે? જુઓ, એ શંકરાચાર્ય મહારાજની સ્વતંત્ર વિચારધારા હોઈ શકે, પરંતુ હું એમ કહું છું કે 500 વર્ષ પછી આ ઘડી આવી રહી છે, બરાબર, અને 4 લાખ જેટલા કાર સેવકોએ બલિદાનો આપ્યા છે અને 77 જેટલા યુદ્ધો આંદોલનો થયા છે અને 134 વર્ષ જેટલી લાંબી પ્રક્રિયા બાદ આ અવસર આવી રહ્યો છે. તો હું એમ કહું, આ ઘડીને વિરોધ કર્યા વગર બધાએ સ્વીકારવો જોઈએ. અને આજે નરેન્દ્રભાઈ મોદી ને યોગી આદિત્યનાથજી આટલો પ્રયાસ કર્યો છે, વર્ષો પછી આ ઘડી આવી છે, તો આપણે હર્ષ સાથે આને વધાવી લેવી જોઈએ, કોઈ પણ નેગેટિવ સ્ટેટમેન્ટ આપ્યા સિવાય. અને જો એમ કહેવાય કે ચલો ભાઈ ઇલેક્શનનો મુદ્દો બનાવે છે, તો હું તો કહું આ પણ એક શુકન કહી શકાય કે ચલો ઇલેક્શનના સમયમાં તો રામ મંદિરનો મુદ્દો બને છે ને, તો એ સારી વાત છે ને. એટલે 2024 નું ઇલેક્શન આવે છે લોકસભાનું, તો એની પહેલા રામની ચર્ચા થશે, નેતાઓ પણ ભગવાન રામચંદ્રજીના અયોધ્યાને મહિમા મંડન કરશે, એનો ગુણગાન ગાશે, તો એના જીભે રામનું નામ તો ચૂંટણીના બહાને પણ લેવાશે ને. તો શા માટે વિરોધ કરવો જોઈએ? અને બીજું કે ભાગવતમાં એક શ્લોક લખ્યો છે કે પ્રેમેવ વિધિતમાહ, બધી વિધિઓમાં ભાવ પ્રેમની વિધિ એ મહત્વની વિધિ છે અને શ્રેષ્ઠ વિધિ છે. એટલે ત્યાં આપણે શાસ્ત્રકારો એમ કીધું કે ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભાવ વગરની પ્રતિષ્ઠા હોય કે ભાવ વગરનો સમય મુહૂર્ત લીધેલો હોય તો એ પણ બધું વ્યર્થ છે. એટલા માટે આપણે ભગવાન રામચંદ્રજીનું કાર્ય થાય છે. અયોધ્યા આટલી સુંદર સજાવટ કરી છે અને એક સનાતન ધર્મ અને ભારત વર્ષનો એક ડંકો દબદબો આખા વિશ્વમાં જ્યારે થઈ રહ્યો છે, ત્યારે આ ઘડીને આપણે વધાવી જોઈએ. અને આવતીકાલે 22 જાન્યુઆરી 2024 નો એ દિવસ, એ ઘડી આપણામાંથી ઇતિહાસ સાબિત થશે અને જેને આપણે માણવો રહ્યો. અને હું તો એમ કહું એ આવતીકાલનો દિવસ એ દરેક સનાતન ધર્માવલંબીઓ માટે ન કેવળ અભિવ્યક્તિનો વિષય રહેશે, પરંતુ એક અનુભૂતિનો વિષય હશે કે જેને આપણે શબ્દોથી વર્ણન ન કરી શકીએ. શાસ્ત્રો તો એમ કહે છે તો નિવર્તન તે પ્રાપ્ય મનસા સહ આનંદ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન. જી બાપુ, જ્યારે ભગવાન રામની મૂર્તિ અયોધ્યાની અંદર લાવવામાં આવી અને ઢાંકીને લાવવામાં આવી હતી, અને એના પછી સોશિયલ મીડિયાની અંદર ભગવાન રામની જે મૂર્તિ છે, આંખે એમને પાંટા પણ બાંધેલા હતા અને કોઈક વ્યક્તિ દ્વારા અથવા કેટલાક લોકો દ્વારા એની તસવીરો પ્રતિષ્ઠા પહેલા અથવા તો એની ધાર્મિક આપણી જે પ્રક્રિયા છે પહેલા વાયરલ કરી દેવામાં આવી. તો એને લઈને આપનું શું કહેવું છે? અવાજ આપનો જે કપાય છે, શું કહેવા છો? કઈ સ્પષ્ટ નથી સમજાતું. બાપુ, જે આપણે ભગવાન રામની મૂર્તિ અયોધ્યાની અંદર લાવવામાં આવી, હર્ષોલ્લાસની સાથે લાવવામાં આવી હતી અને પ્રતિષ્ઠા થાય એ પહેલા જ કેટલાક લોકો દ્વારા એ મૂર્તિની જે તસવીરો છે એને વાયરલ કરી દેવામાં આવી. જ્યારે કેટલાક લોકોને એવું માનવું હતું કે જ્યાં સુધી સંપૂર્ણ પ્રતિષ્ઠા ના થાય ત્યાં સુધી એની મૂર્તિની આંખો પર જે પાંટા બાંધેલા છે એ ન ખોલી શકાય, પણ કેટલાક લોકોએ આવું કર્યું. એને લઈને આપનું શું કહેવું છે?
જો આપણી શાસ્ત્રીય વિધિ પ્રમાણે તો જ્યારે બધી વિધિ થઈ જાય પછી જ એ મૂર્તિને અનાવરણ થતું હોય છે, પણ એની પેલા વાયરલ કોણે કરી છે, કઈ રીતે કરી છે, એ તો આખો તપાસનો વિષય હશે. પરંતુ જી રામલલ્લા બિરાજમાન થઈ જાય ને જે શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ થાય પછી જ એ દર્શનમાં આપણે એનો લાભ લઈ શકીએ. ત્યાં સુધી તો જી લઈ ના શકાય, પણ કઈ રીતે પડી એ તો મને ખ્યાલ નથી. જી અમે હમણાં સરયુ નદીને કિનારેથી જૈન મંદિર તરફ જતા હતા, પરંતુ ત્યાં અત્યારે બધું બંધ છે એટલે સીધા ઉતારી આવ્યા. જો ત્યાં ગયા હો તો હું આનો જવાબ સ્પષ્ટ આપી શકત. જ્યારે આખા દેશની અંદર હર્ષો ઉલ્લાસનો માહોલ છે, દેશભરમાંથી સાધુ સંતો અયોધ્યા પહોંચી રહ્યા છે, તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે, અને જેમ મેં આપને પહેલા કહ્યું એમ કે આ દિવસ ઇતિહાસના પાનાઓમાં લખાશે, કારણ કે ઘણા બધા લોકોએ આ દિવસ માટે પોતાની આહુતિ પણ આપી છે. સાધુ સંતોના જે પધરામણા છે અથવા તો વધામણા છે એ પણ અયોધ્યામાં થઈ ચૂક્યા છે, અને અત્યારે આપણી સાથે અયોધ્યાથી મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ લાઈવ જોડાયા હતા અને આપ જોઈ રહ્યા હતા VOI વાઇબ્સ ઓફ ઇન્ડિયા.